નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે રામનવમી છે તો આપ સૌને રામનવમી હાર્દિક શુભકામનાઓ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાન કૃપા આપ સર્વે પર વરસતી રહે તેવી પ્રાર્થના. મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. મિત્રો, અહીં આજે અમે તમને રામનવમી તહેવાર અને રામનવમીનું મહત્વ અને રામનવમી શા માટે ઉજવવામાં આવે છે તે અમે આજના વિડીયોમાં જણાવીશું, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતો હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રીરામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રીરામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યક્તિએ પિતા, માતા, ગુરુ, પત્ની, નાના ભાઈ પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતીત કર્યું છે. રામનવમી વસંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના 7મા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે. આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પાઠનું પઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતિહાસ માનવામાં આવે છે. લોકો રામ મંદિરોમાં પૂજન અર્ચન અને દર્શનાર્થે જાય છે અથવા ઘરમાં પૂજા અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા પૂજા તથા પારણાના દર્શન પણ કરાય છે. ઘણા લોકો આ દિવસ વ્રત ઉપવાસ પણ કરે છે. આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ ઉત્તર પ્રદેશ, સીતામઢી બિહાર, જનકપુર ધામ નેપાળ, ભદ્રાચલમ તેલંગાણા, કોદંડરામ મંદિર આંધ્રપ્રદેશ તથા રામેશ્વરમ તામિલનાડુ તથા અન્ય નાના મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામ મંદિરમાં દર્શનાર્થે જાય છે. સંવત 1837માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામમાં રાત્રે 10 વાગ્યાને 10 કલાકે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું હતું. આથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ વિદેશના મંદિરોમાં એમનો જન્મોત્સવનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામનવમી શા માટે ઉજવાય છે અને રામનવમીનું મહત્વ શું છે તે હવે જણાવીશું. ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો, તેથી રામનવમીનું મહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામનવમી એટલે ભગવાન શ્રીરામના પ્રદેશનુંનો પવિત્ર દિવસ. આ રામનવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાસકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન કીર્તન, રામચરિત માનસ, રામાયણનું વાચન, રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજીનું અર્ચન પૂજન, ધૂપ દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે. રામ નામ અદ્ભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એક જ વખત રામ બોલાઈ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે રામ રામ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકી બની ગયો. સપ્તર્ષિઓએ આ રત્નાકર વાલિયો લૂંટારાને રામનામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હૃદયમાં રામનામની લગ્ની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ રામનો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકી પડ્યું. રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો. તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો. તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો. રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું. ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે. માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.
આ પરમ પવિત્ર દિવસે જે 24 કલાક પરમાત્મા સમીર રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે, કારણ રામ એ સંસારનો વિશ્રામ છે. જીવ માત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી. શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે, સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દ બ્રહ્મના પારને પામે છે. આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. આ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધી વર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે. રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે. રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. મંત્રનો જપ કરતાં પ્રભુના દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલા પ્રણામ પ્રભુને જ પહોંચે છે, પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઈએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઈએ. અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે. તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે. તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, એ માટે રામનામ અનિવાર્ય છે. ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતો હાવી થવા લાગી ત્યારે શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના 12 વાગ્યાનો અને તિથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રીરામના આ જન્મ દિવસને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવે છે. રામનવમી નિમિત્તે ભગવાન રામના ચરણોમાં વંદન કરી આપ સર્વેને રામનવમીની શુભેચ્છા. મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરીને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રીરામ.